ડિગ્રી ચોર ગોપાલ, જ્ઞાતિવાદી ઈસુદાન અને ભ્રષ્ટાચારી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ ચેતર વસાવાને એ કહેવા માંગુ છું કે તમે જે ગુજરાતની જનતાને એ કહીને ઉશ્કેરી રહ્યા છો કે ગુજરાતમાં એક વર્ષમાં 900થી વધુ હત્યા થયા છે, તો તમે ગુજરાતની જનતાને એ પણ બતાવો કે બિહારમાં એક વર્ષમાં 3000ની લગભગ આશરે હત્યા દર વર્ષે થાય છે। હા, મને એ જરૂર લાગે છે કે જો ગુજરાતની જનતા એ ડિગ્રી ચોર ગોપાલ, જ્ઞાતિવાદી ઈસુદાન અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચેતર વસાવાને ફરીથી ચૂંટીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સરકાર બનાવી દેશે તો આ લોકો ગુજરાતમાં 900થી જે આંકડા છે આને વધારીને 3000 કરી દેશે અને મને લાગે છે કે આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતને બિહાર બનાવી દેશે હત્યાના મામલામાં। આ મને લાગે છે। ડિગ્રી ચોર અને અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ કહે છે ખૂન 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 અને હેડિંગ છે ગુજરાતમાં એક વર્ષમાં 900થી વધુ હત્યા। મિત્રો, આ તમે જોઈ લો, બિહારમાં 6 મહિનામાં એટલે જૂન 2025માં 1379 એટલે 1379 હત્યા થઈ ચૂક્યા છે। એટલે આ આંકડા 2600થી વધુ થઈ જશે। આને સરખામણીમાં ગુજરાતમાં ફક્ત 900 છે। હવે તમે પોતે વિચાર કરી લો કે ગુજરાતમાં અત્યારે પણ શાંતિ છે કે નહીં। હું ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને જાતિવાદી ઈસુદાન ગળબીને એ કહેવા માંગુ છું કે એક વર્ષમાં 900 હત્યા આ નિંદનીય છે। એક પણ વ્યક્તિને હત્યા નહીં હોવું જોઈએ, પણ 6.5 કરોડ વસ્તી ધરાવતા ગુજરાતમાં 365 દિવસમાં 900 હત્યા થઈ રહ્યા છે। એટલે એક દિવસમાં 3 હત્યા પણ નથી થઈ રહ્યા છે। 33 જિલ્લાઓ મળીને 3 હત્યાઓથી વધુ ગુજરાતમાં એક દિવસમાં નહીં થઈ રહ્યા છે। તમે કેમ ગુજરાતની જનતાને ઉશ્કેરી રહ્યા છો? ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। દોસ્તો, આજે એટલે 1 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત સમાચારમાં એક રિપોર્ટ છાપવામાં આવ્યા છે, જેમાં હેડિંગ છે ગુજરાતમાં એક વર્ષમાં 9000ની આત્મહત્યા અને 900થી વધુની હત્યા। હવે જો તમે બીજા રાજ્યથી સરખામણી નહીં કરો તો તમે લાગે 900 હત્યા બીજા રાજ્યમાં કેટલા છે એ તો જાણો। અને એક વર્ષમાં 365 દિન હોય છે। જો તમે 900માંથી ભાગ્યા આપો તો 2, 33 જિલ્લાઓ મળીને ફક્ત 2। તો આ ડેટા છે, તમે કેવી રીતે એનાલાઇઝ કરો છો આ તમારા ઉપર છે। પણ આમ આદમી પાર્ટીમાં જે અરવિંદ કેજરીવાલના ગુરગાઓ છે, જેવા કે ડિગ્રી ચોર ગોપાલ, જેવા કે જાતિવાદી સામત ગળબી અને જેવા કે ભ્રષ્ટાચારી અને ગુનાહિત ઇતિહાસ ધરાવવાવાળા ચેતર વસાવા, આ લોકો આ ડેટા લઈને ગુજરાતની જનતાને ઉશ્કેરવા માટે આ ડેટા ઉપર નકારાત્મક શબ્દો લખીને ગુજરાતની જનતાને ઉશ્કેરી રહ્યા છે। તો આજે હું જે વિડીયો બનાવી રહ્યા છું કે ગોપાલ અને આપના ગુરગાઓ, આ વિડીયો તમારા માટે છે।
ગુજરાત સમાચારનો રિપોર્ટ જોઈ લો. ગુજરાતમાં ગુનાહો કેટલા ઓછા છે, કેમ કે તમે બીજા રાજ્યથી સરખામણી કર્યા નથી. એના કારણે તમે લાગે છે કે આ આંકડા વધુ છે. નહીં હોવું જોઈએ, પણ આ આંકડા બહુ કમ છે. તો આજના વિડીયો આના ઉપર છે મિત્રો. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તમે આ જુઓ. આ ડિગ્રી ચોર અને કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ ઇટાલિયાના ફેસબુક પર આ 7 કલાક પહેલાંના પોસ્ટ છે. ખૂન 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 ખૂન, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અને ગોપાલ ઇટાલિયાને એક ચાપલૂસ પણ લખે છે કે કાયદો વ્યવસ્થા સંપૂર્ણ ફેલ છે, યુપી બિહાર તો એમ જ બદનામ છે, એમનાથી પણ ગુનાખોરીઓમાં ગુજરાત આગળ વધી ગયો. અરે મૂર્ખ, તને બિહારના ડેટા ખબર છે? યુપીના ડેટા ખબર છે? હત્યાના મામલામાં યુપી નંબર 1 છે અને બિહાર નંબર 2 છે એક વર્ષમાં. તો આવા લોકો જે ડિગ્રી ચોરને ફોલો કરે છે, આવા લોકો માટે ગોપાલ હીરો છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ લીધા. ડિગ્રી ચોર અને અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ કહે છે ખૂન 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 ખૂન. અને હેડિંગ છે ગુજરાતમાં એક વર્ષમાં 900થી વધુ હત્યા. મિત્રો, આ તમે જોઈ લો. બિહારમાં 6 મહિનામાં એટલે જૂન 2025માં 1379 એટલે 1379 હત્યા થઈ ચૂક્યા છે. એટલે આ આંકડા 2600થી વધુ થઈ જશે. આના સરખામણીમાં ગુજરાતમાં ફક્ત 900 છે. હવે તમે પોતે વિચાર કરી લો કે ગુજરાતમાં અત્યારે પણ શાંતિ છે કે નહીં. હવે દોસ્તો આગળ વધીએ. હવે હું આ ડેટાને એનાલાઇઝ કરીશું તમારા સામે. દોસ્તો, આ ડેટાને તમે જોઈ લો શું લખ્યા છે. ગુજરાતમાં એક વર્ષમાં 9000ની આત્મહત્યા અને 900થી વધુ હત્યા. દોસ્તો, સૌથી પહેલાં તમે અહીંયા જુઓ કે ગુજરાતમાં કયા કારણસર સૌથી વધુ હત્યા. અંગત દુશ્મનીમાં 154 અને પ્રેમ પ્રકરણમાં 144 અને સામાન્ય બોલાચાલીમાં 302. આ ત્રણેય હત્યા કોઈ પણ સરકાર હોય નહીં રોકી શકે. કેમ કે સરકાર કોઈ હોય, જ્યારે કોઈ માણસ ઉપર અંગત દુશ્મની હોવાના કારણે રાક્ષસી રૂપ આવી જાય તો તે હત્યા કરી દેશે. આ ન્યુયોર્કમાં પણ થઈ શકે છે. પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ શકે છે અને સામાન્ય બોલાચાલી. આ ત્રણેય મળીને 500 હોય છે મિત્રો. આ જે કારણ છે તમે આ જુઓ. હું ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને જાતિવાદી ઈસુદાન ગળવીને એ કહેવા માંગુ છું કે એક વર્ષમાં 900 હત્યા આ નિંદનીય છે. એક પણ વ્યક્તિને હત્યા નહીં હોવું જોઈએ. પણ 6.5 કરોડ વસ્તી ધરાવતા ગુજરાતમાં 365 દિવસમાં 900 હત્યા થઈ રહ્યા છે. એટલે એક દિવસમાં 3 હત્યા પણ નથી થઈ રહ્યા છે. 33 જિલ્લાઓ મળીને 3 હત્યાઓથી વધુ ગુજરાતમાં એક દિવસમાં નહીં થઈ રહ્યા છે. તમે કેમ ગુજરાતની જનતાને ઉશ્કેરી રહ્યા છો? હવે દોસ્તો આગળ વધીએ.
તમે આ જુઓ આત્મહત્યાના કેસ શિક્ષણ પ્રમાણે. ડિગ્રી ચોર ગોપાલ હોય કે જ્ઞાતિવાદી ઈસુદાન હોય, આમ આદમી પાર્ટીના ગુરગાઓ ગુજરાતના શિક્ષણ ઉપર પ્રશ્ન ઊભા કરે છે. તમે જોઈ લો, પ્રોફેશનલ એક વર્ષમાં ફક્ત 9 છે જે આત્મહત્યા કર્યા છે એક વર્ષમાં. ગ્રેજ્યુએટ 314 છે. લાખો ગ્રેજ્યુએટમાંથી એક વર્ષમાં આત્મહત્યા કર્યા છે. અને આ આત્મહત્યામાં કારણ જુદા જુદા હોઈ શકે છે. કોઈ આર્થિક કારણ, કોઈ માનસિક કારણ, કોઈ બીમારીથી. ડિપ્લોમાધારી ફક્ત 90. આનાથી એ સાબિત થઈ રહ્યા છે કે જે લોકો ગુજરાતમાં ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ડિગ્રી ધરાવે છે એને નોકરી મળી રહ્યા છે. જે લોકો ફક્ત અને ફક્ત કોચિંગ ક્લાસના ભરોસે સરકારી નોકરીના તૈયારી કરી રહ્યા છે એ લોકોને મુશ્કેલીના સામના કરવા પડી રહ્યા છે ગુજરાતમાં. આ ડેટાથી આ એનાલિસિસ નીકળે છે. હવે મિત્રો આગળ વધીએ. તમે જુઓ, 2021માં ગુજરાતમાં હત્યા 1010 હતા, જે 23માં ઘટીને 968 થયા. આ કાયદા વ્યવસ્થા બતાવે છે મિત્રો. તો હવે મિત્રો તમે આ જોઈ લીધા. તમે આવી રીતે આંકડાના એનાલિસિસ કરશો અને બીજા રાજ્યના સરખામણી કરીને કરશો તો તમે એ લાગશે કે ગુજરાતમાં બહુ શાંતિ છે. હું બિહારમાં જન્મ લીધેલા એક વ્યક્તિ છું અને મારી કર્મભૂમિ ગુજરાત છે. હું કેમ ગુજરાતમાં વોટર આઈડી બનાવીને ફ્લેટ ખરીદીને ગુજરાતમાં બસી ગયા છું? તો ગુજરાતના લોકો તમે સાંભળો, હું કોઈ પક્ષના પ્રચાર કરતો નથી. એનડીએના સરકાર બિહારમાં પણ છે. જો ગુજરાતના હાલાત બિહારથી ખરાબ હોય તો લોકો ગુજરાત કેમ પસંદ કરે છે? કેમ બીજા રાજ્યોના લોકો જે ગુજરાત આવે છે ગુજરાતમાં બસી જાય છે? આ ફાંકા ફોજદારોને તમે બાયકોટ કરો. હવે અંતિમ પંચ. ગુજરાત સમાચારના રિપોર્ટ મુજબ ડિગ્રી ચોર ગોપાલ અને જ્ઞાતિવાદી ઈસુદાન ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે એક વર્ષમાં 900થી વધુ હત્યાની હાઇલાઇટ કર્યા છે. પણ આ બંને ગુજરાતની જનતાને એ નથી બતાવ્યા છે કે બિહારમાં એક વર્ષમાં આશરે 3000 હત્યાઓ થાય છે. તો બિહાર કરતાં ગુજરાતમાં અત્યારે પણ શાંતિ છે અને બહુ શાંતિ છે. હવે એકદમ લાસ્ટ, હું ડિગ્રી ચોર ગોપાલ, જ્ઞાતિવાદી ઈસુદાન અને ભ્રષ્ટાચારી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ ચેતર વસાવાને એ કહેવા માંગુ છું કે તમે જે ગુજરાતની જનતાને એ કહીને ઉશ્કેરી રહ્યા છો કે ગુજરાતમાં એક વર્ષમાં 900થી વધુ હત્યા થયા છે, તો તમે ગુજરાતની જનતાને એ પણ બતાવો કે બિહારમાં એક વર્ષમાં 3000ની લગભગ આશરે હત્યા દર વર્ષે થાય છે. હા, મને એ જરૂર લાગે છે કે જો ગુજરાતની જનતા ડિગ્રી ચોર ગોપાલ, જ્ઞાતિવાદી ઈસુદાન અને
ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચેતર વસાવાને ફરીથી ચૂંટીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સરકાર બનાવી દેશે તો આ લોકો ગુજરાતમાં 900થી જે આંકડા છે આને વધારીને 3000 કરી દેશે અને મને લાગે છે કે આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતને બિહાર બનાવી દેશે હત્યાના મામલામાં, આ મને લાગે છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.